નામ આપ્યું હતું. 17મી સદીમાં પશ્ચિમ વિશ્વના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલના નામથી આ ત્રિકોણ પ્રખ્યાત બન્યો. ઇતિહાસ મુજબ પાસ્કલનું નામ ત્રિકોણ સાથે જોડાઈને પાસ્કલ ત્રિકોણ પડ્યું. તે અદ્ભુત ગાણિતીય ક્રિયાઓ ધરાવે છે, કારણ કે તેના મૂળ ખૂબ જ ઊંડા છે. તેથી તો તે અસંખ્ય સંખ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. શું તમે આ રહસ્યમય પેટર્ન જાણવા ઈચ્છો છો? તો હવે પાર્યા તન્વીબેન તમને પહેલી રહસ્યમય પેટર્ન સમજાવશે. પાસ્કલ ત્રિકોણ. 1 એટલે કે 0 મી હરોળ, 1 અને 1 એટલે કે પહેલી હરોળ, 1 2 1 એટલે કે બીજી હરોળ, 1 3 3 એટલે કે ત્રીજી હરોળ. એવી રીતે પાસ્કલ ત્રિકોણમાં અનંત સુધી હરોળ વિસ્તરેલી હોય છે. તેનો કોઈ અંત જ નથી હોતો. પાસ્કલ ત્રિકોણ બનાવવાની રીત શ્રદ્ધાબેન સમજાવશે. કોઈ પણ હરોળની ઉપરની બે સંખ્યાના સરવાળાથી આપણને આ નીચેની સંખ્યા મળે છે. આ ત્રિકોણમાં અહીંયા અદ્રશ્ય શૂન્ય રહેલા હોય છે, એટલે 0 + 1 એટલે 1. એવી જ રીતે આપણે કરીએ તો 0 + 1 એટલે 1, 1 + 4 એટલે 5, 4 + 6 એટલે 10, 4 + 6 એટલે 10, 4 + 1 એટલે 5 અને 0 + 1 એટલે 1. એવી રીતે આમાં અસંખ્ય હરોળો રહેલી હોય છે. પાસ્કલ ટ્રાયેંગલનો ઉપયોગ સંભાવનાશાસ્ત્રમાં પણ થયેલો છે. સંભાવનાશાસ્ત્રમાં તેનો ઉપયોગ કઈ રીતે થયો, હવે આપણે તે સમજીએ. તે પાસા કે સિક્કાને ઉછળતા મળતા પરિણામોમાં પણ ઉપયોગી છે. તેની સંભાવના હંમેશા સતત જોવા મળે છે, જે હવે આપણે મોડેલ દ્વારા દર્શાવીશું.